તમે એક ભણેલા ગણેલા સંતને તમે કાસ્ટિઝમનો મુદ્દો બનાવી અને એને દબાવવાના પ્રયાસ કરો તો હું તો એમ કહું છું આ માનવતાના વિરોધમાં કાર્ય થઈ રહ્યું છે. મારે જ્ઞાતિવાદની વાત નથી કરવી. હું 18 આલમને ચાહું છું. મારા બધા જ સમાજમાં પ્રોગ્રામો થાય છે, બધાને ખ્યાલ છે. પરંતુ મારો જન્મ આ સમાજ કોળી સમાજમાં થયો છે તો એમાં હું જન્મ થયો મારો કોઈ ગુનો તો નથી. માનધાતા મહારાજ એક સમયના ક્ષત્રિય વંશજ પરંપરામાંથી આવે છે તો એ પરંપરામાં મારો જન્મ છે તો એમાં મારો શું ગુનો છે? તમે એવો મુદ્દો બનાવી કે આ સમાજનો સંત ગાદીપતિ ન બનવો જોઈએ. તમારા સમાજના સંત હોય તો તમે એને કોઈ ડિસ્ટર્બ નથી કરતા. એને ઘરમાં જેમ નવી વહુ આવેલી હોય એવી રીતે તમે એને હાંચવો, એને મહંત બનાવો, એને તમે સ્વતંત્ર વહીવટ સોંપો તો વાંધો નથી. માત્ર ને માત્ર ભારતીય આશ્રમ સરખેજમાં ઋષિ ભારતી બેઠા છે, સેવા કરે છે એટલે બધા એને ખટકે છે.